નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવી કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપની રોકાણકારોને 472 કરોડ રૂપિયાની એક મોટી ખુશખબરી આપવા જઈ રહી છે. તો આ કઈ કંપની છે અને 472 કરોડ રૂપિયાની કેવી ખુશખબરી આપે છે કંપની, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા પોર્ટફોલિયોમાં પણ આ કંપનીના શેર હોય તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે. તો મિત્રો, વાત કરીએ દેશની દિગ્ગજ એફએમસીજી કંપની આઈટીસીના શેરધારકો માટે ખુશખબરી છે. 17 એપ્રિલના રોજ બજાર બંધ થયા બાદ એક કંપનીએ મોટા અધિગ્રહણની જાણકારી આપી છે. એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું કે 24 મંત્રા ઓર્ગેનિક બ્રાન્ડ હેઠળ જૈવિક પેકેજ ખાદ્ય ઉત્પાદનોનું નિર્માણ અને વેચાણમાં લાગેલી શ્રેષ્ઠ નેશનલ બાયો પ્રોડક્ટ્સનું લગભગ 472.50 કરોડ રૂપિયામાં કંપની અધિગ્રહણ કરવાની છે. એટલે કે કંપની જૈવિક પેકેજ ફૂડ અને વેચાણ અને નિર્માણમાં લાગેલી કંપનીનું અધિગ્રહણ કરવાની છે 472.50 કરોડ રૂપિયામાં. આઈટીસીએ શેર બજારમાં આપવામાં આવેલી જાણકારીમાં કહ્યું કે તેના શ્રેષ્ઠ નેચરલ બાયો પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડનું 100% અધિગ્રહણ મેળવવા માટે એક શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ અધિગ્રહણથી કંપનીના બિઝનેસને વધારે મજબૂતી મળશે. એવામાં સોમવારે આઈટીસીના શેરો ઉપર તેની અસર જોવા મળી શકે છે. એટલે કે કંપની શ્રેષ્ઠ નેચરલ બાયો પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને 100% હિસ્સેદારી અધિગ્રહણ કરવા જઈ રહી છે અને તેના શેર ખરીદી પર હસ્તાક્ષર પણ કર્યા છે. પોર્ટફોલિયોમાં સૌથી વધારે ઓર્ગેનિક પ્રોડક્ટ છે આ કંપનીના. એટલે કે કંપનીએ કહ્યું કે આ અધિગ્રહણ કંપનીના ભવિષ્ય માટે તૈયાર પોર્ટફોલિયોને વધારવાની વ્યૂહરચના અનુરૂપ છે. આ ટ્રાન્ઝેક્શન ભારતીય અને વિદેશી બજારોમાં ઉચ્ચ વિકાસવાળા જૈવિક ઉત્પાદનમાં ખંડમાં આઈટીસીની ઉપસ્થિતિ અને બજારની સ્થિતિને મજબૂત કરશે. એસએનબીપીએલના પોર્ટફોલિયોમાં સૌથી વધારે જૈવિક ઉત્પાદનોની વિશાળ શ્રેણી સામેલ છે. આઈટીસીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં અહેવાલ પહેલા ક્વાર્ટરમાં કે પાર્ટીઓ દ્વારા સહભાગી સહમતિથી નક્કી કરવામાં આવેલી તારીખમાં શેર અધિગ્રહણ પૂરી થવાની આશા છે. પછી વાત કરીએ કે 17 એપ્રિલના રોજ આઈટીસીના શેર 427 રૂપિયા ઉપર બંધ થયા હતા. વળતરની દ્રષ્ટિએ છેલ્લા એક વર્ષમાં કંપનીના શેર નિરાશાજનક રહ્યા છે, કારણ કે શેરોએ માત્ર 2%નું વળતર આપ્યું છે અને આ વર્ષે અત્યાર સુધીમાં આ વળતર નકારાત્મક રહ્યું છે, એટલે કે નેગેટિવ રિટર્ન આપ્યું છે આ વર્ષે કંપનીએ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આઈટીસીના શેર વિશે વાત કરી, જેમાં કંપની એક બીજી કંપનીની 100% અધિગ્રહણ કરવાની જાહેરાત કરી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.